ગીર સોમનાથ જિલ્લામાં લોકમુખે જાણવા મળ્યું કે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવ સાથે અનેક ફોટાઓ હતા અને ધારાસભ્યની ઓફિસે અવારનવાર બેસતા ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવનો દારૂનો જથ્થો એસએસએમસીની રેડમાં 2.5 કરોડ ઉપરનો દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં જેલમાં રહેલા ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવે જેલમાંથી પત્ર લખ્યો અને લખેલા પત્રમાં ધારાસભ્યની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો છે। ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવે પત્રમાં લખ્યું કે મને 29 લાખ આપી દો એટલે હું મારા પરિવાર સાથે ઉના છોડી દઉં, જેથી કેસી રાઠોડે પોતાના બચાવ માટે ફાફા ફોજદારી કરી રાજકીય કાવતરું ગણાવી। પણ ધારાસભ્ય ખુદ સ્વીકારી રહ્યા છે કે જેલમાંથી મને મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવનો ફોન આવેલો, તો શું ધારાસભ્યના નંબર મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવને મોઢે હશે તેવા પણ પ્રશ્નો ઉઠ્યા છે। કેમ કે મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવે કોઈને નહીં અને ધારાસભ્ય કેસી રાઠોડને જ ફોન કર્યો, એ પણ એક પ્રશ્ન થાય છે, જેથી ગીર સોમનાથ જિલ્લામાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે। શું ખરેખર ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગરના પત્ર મુજબ કેસી રાઠોડ ધારાસભ્ય ભાગીદારીની કાયદેસરની તપાસ થશે ખરી, કે ધારાસભ્ય છે એટલે ભીનું શકેલાઈ જશે? તેના ઉપર ગીર સોમનાથ જિલ્લાની સૌ કોઈ જનતાઓની નજર। વધુમાં ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર જેલમાં બંધ છે, ત્યારે ઉના તાલુકાના સિંબર દરિયાઈ માર્ગે હોડીમાંથી 2.5 કરોડ ઉપરનો દારૂનો જથ્થો તાજેતરમાં થોડા દિવસો પહેલાં જ પોલીસે પકડી પાડ્યો, જેમાં દારૂ મોકલનારનું નામ ખુલ્યું હતું અને હોડીમાં દારૂ લાવનાર મજૂરો ઝડપાયા હતા। પણ દારૂનો આવડો મોટો જથ્થો મંગાવનારનું નામ આજ સુધી ખુલ્યું નથી, તો આવડી મોટી રકમનો આવડો મોટો દારૂનો જથ્થો નાનો બુટલેગર તો મંગાવી ના શકે, તો આ 2.5 કરોડ ઉપરનો દારૂનો જથ્થો બીજા તો કોણે મંગાવ્યો હશે? અને ઉનાના પીઆઈ MN રાણાએ એ દારૂના જથ્થાની કિંમત જૂના પરિપત્ર મુજબ ઓછી ગણાવી હતી, જે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં PSI જેબલિયાએ નવા પરિપત્ર મુજબ મોટી રકમ બતાવી છે। એ પણ એક ચર્ચાનો વિષય બને છે કે પોલીસે જ કેમ પહેલાં ઓછી કિંમત ગણાવી અને ફરી વધુ કિંમત ગણાવી, એવું તો શું રાજ હશે તેવી ચર્ચાએ પણ આ પત્ર પછી લોકમુખે જોર પકડ્યું છે। તેમાં પણ જનતાઓ રાહ જોઈ રહ્યા છે કે આ 2.5 કરોડ ઉપરનો દારૂનો જથ્થો મંગાવનાર કોણ અને તેની કાયદેસરની તપાસ થશે? આવડો મોટો દારૂનો જથ્થો મંગાવનારનું નામ ખુલશે ખરું કે કેમ, તેના ઉપર સૌ કોઈની નજર। આજની પ્રેસ વાર્તામાં ઉના અને ગીરગઢડા તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી અતિ ગંભીર સંવેદનશીલ મુદ્દાની હું વાત કરવા આજે જઈ રહ્યો છું। ગંભીરતા એટલા માટે છે કે લોકશાહીમાં પ્રજાના મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા, શાંતિ, સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાના કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય છે। ત્યારે તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો। આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે। ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયા છે, રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે। આ પત્રની વિશ્વસનીયતાની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે। તટસ્થ તપાસ માંગી લે છે। આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે, પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેદના વતની છે અને હાલ જુનાગઢ જેલ લખી છે, એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ। એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકતને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે। ઉના અને ગીરગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે? દારૂનો ધંધો કોણ કરે છે? વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે? રેતીની ચોરી કોણ કરે છે? ખાણ ખનીજની અંદર લાઇમસ્ટોનની ચોરી કરનારા કોણ છે?
રેશનિંગનો માલ જે છે એ ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જઈ અને માલ મેળવી અને બારોબાર મિલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે? આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીર ગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે. એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે. આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્રની સાંઠગાંઠ એકબીજાની મદદથી આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે. મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ, આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો લેખિતમાં અગાઉના હપ્તાની અંદર હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું. પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી. સામે નામજોગ પત્ર લખાયેલો છે. આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે, જેલમાંથી લખાયેલો છે કે કેમ, અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે, અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે, રેશનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે, લાઇમસ્ટોન અને રેતીની કાળાપણ અને ઝાખરવાડાના ઓલાની અંદરથી બેફામ રેતી ચોરી ડે નાઇટ સાંજે 9 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે. આ કોણ ચલાવનારા છે? આ બધાની તટસ્થ તપાસ કરીને ફોન ડિટેલ ચકાસવામાં આવે. હું તો ધારાસભ્યની પણ ફોન ડિટેલ તપાસવામાં આવે. દાખલા તરીકે હું આ 2 મોબાઈલનો ઉપયોગ કરું છું. હું પણ જનપ્રતિનિધિ છું. હું સરકારને વિનંતી કરું છું કે મારે ધારાસભ્યના સમય દરમિયાન 90 થી 2022 સુધી 2007 અને પૂર્વ ધારાસભ્ય તરીકે સરકાર મારી સંપૂર્ણપણે તપાસ કરે, મારી પરિવારની તપાસ કરે, મારી મિલકતની તપાસ કરવામાં આવે કે મેં ધારાસભ્ય તરીકે મેં શું મેળવ્યું છે કે શું નથી મેળવ્યું. પણ આ પત્ર લખાયેલો છે ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું અને તપાસની માંગણી કરું છું કે હાલના સત્તા પક્ષના ધારાસભ્યની પણ 1990 થી આજ સુધીની સંપૂર્ણપણે ડિટેલની ચકાસણી અને તપાસ કરવામાં આવે. અને તપાસમાં જે કાંઈ નીકળે, મારી સામે કે મારા પરિવાર સામે કાંઈ પણ નીકળે તો જે કાંઈ સજા સરકાર કરે એ હું ભોગવવા તૈયાર છું. પણ સત્તા પક્ષના નાતે વાસ્તવિકતા રીતે હાલની જે પરિસ્થિતિ ઉનાની જે છે એ ઉનાની અંદર છેલ્લા 2, 3, 4 વર્ષની અંદર મોટા ભાગના વેપારીઓ અને ધંધા રોજગાર ઉનામાંથી છોડી અને અત્યારે સુરત, વાપી, ભાવનગર, બરોડા, અમદાવાદ, જામનગર અલગ અલગ મોટા વિસ્તારોની અંદર પોતાના ધંધા માટે અત્યારે બહાર વયા છે. ઉનામાં અત્યારે કોઈ ધંધો કરવા માટે કોઈ તૈયાર નથી. આ પ્રકારનો એક ભયનો માહોલ ઉભો થયો છે. લોકો છે એ લોકો શાંતિથી રહી શકતા નથી. લોકોની કોઈ સલામતી હોય એ પ્રકારની પરિસ્થિતિ નથી. ઉના શહેર અને ઉના તાલુકામાં અત્યારે એટલી બધી અરાજકતા વ્યાપી છે કે એની કલ્પના ન થઈ શકે. અને આ અરાજકતાના મૂળ કારણમાં હોય તો સત્તા પક્ષના લોકો અને વહીવટી તંત્રની અંદર જોડાયેલા જે લોકો, બધા લોકો વહીવટી તંત્રમાં ખરાબ નથી, પણ અમુક લોકો જે છે પૈસાના જે લાલચુ લોકો જે છે, લાલચુ જે અધિકારીઓ જે છે, એ પછી આઈએસ હોય, એ પછી આઈપીએસ હોય, કે માની લો કે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય. આ પ્રકારના અમુક પ્રકારના લાલચી કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તા પક્ષના અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી આ પ્રકારની સ્થિતિ ચાલે છે. ઉનાને મુક્ત કરવા માટે, ઉનાને બચાવવા માટે, ઉનાને બચાવો. હું તો સરકારને વિનંતી કરું છું કે ઉનાને બચાવો. અને જો ઉનાને બચાવવામાં નહીં આવે અને જે સ્થિતિ છે એને બ્રેક મારવામાં નહીં આવે અને જો એની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે જે ઉના શહેરમાં અને તાલુકામાં જે પરિસ્થિતિ છે એના કરતા આવનારા દિવસોની અંદર વધુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એવું હું જોઈ રહ્યો છું. આપના ચેનલના માધ્યમ દ્વારા પણ ઉના તાલુકાની જાહેર જનતાને, ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને પણ હું વિનંતી કરું છું અને વિચારવા માટે પણ એમને હું કહું છું કે તમે પણ ગંભીરતાપૂર્વક વિચારો, સત્ય માટે વિચારો, સત્ય માટે બોલો. સત્ય માટે જો બોલતા નહીં શીખો તો આવનારા દિવસોની અંદર આવનારી નવી પેઢી માટે આ શહેર અને આ તાલુકાની સ્થિતિ કેવી હશે એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ નથી.